વાસ્તવિકતા ભણે ગુજરાત આગળ વધે ગુજરાતની વાત કરીએ છીએ, પરંતુ શૈક્ષણિક સ્થિતિનો જે રિપોર્ટ છે એ કંઈક અલગ જ પ્રકારની વાસ્તવિકતા બતાવી રહ્યો છે। જાગૃતિ પ્રથમા નામની એક જે સંસ્થા છે તેના દ્વારા દર વર્ષે આ પ્રકારનો એક દેશની અંદર જે ગ્રામીણ સ્થિતિની અંદર ખાસ કરીને જે શૈક્ષણિક વર્તમાન પરિસ્થિતિ કેવી છે તેને લગતો એક સર્વે કરવામાં આવે છે। તેની અંદર 2023નો જ બિયોન્ડ બેઝિક્સ નામનો જે એક રિપોર્ટ જે છે તે પ્રથમા એજન્સી દ્વારા જે બહાર પાડવામાં આવ્યો છે તેની અંદર જે વર્તમાન શૈક્ષણિક સ્થિતિ છે તેને લઈને ઘણા ચોંકાવનારા તારણો સામે આવ્યા છે। તેની અંદર ગુજરાત રાજ્યમાંથી માત્ર મહેસાણા જિલ્લાનો જ સમાવેશ કરવામાં આવ્યો હતો સર્વે માટે। તેની અંદર 60 જેટલા ગામો છે, ત્યાંથી 1300થી વધુ ઘરોની અંદર જે વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરતા હતા તે તમામના જે સેમ્પલ લેવામાં આવ્યા હતા, તેમની સાથે કેટલીક પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી અને તેમની પાસેથી ગણિત, અંગ્રેજી સહિતનું ભાષાકીય જ્ઞાન ઉપરાંત ડિજિટલ અવેરનેસ સહિતના જે કેટલાક જે પાસાઓ હતા તેને સંકલિત કરીને જે પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી અને તેના આધાર પરથી જે તારણ સામે આવ્યું છે તેની અંદર ઘણું ચોંકાવનારું સામે આવ્યું છે। કારણ કે ગુજરાતના જે વિદ્યાર્થીઓ છે તેમનું માતૃભાષાની અંદર પણ અન્ય રાજ્યોની સરખામણીએ જે સ્થિતિ છે તે નબળી હોવાનું તારણ છે તે આ સર્વેના રિપોર્ટમાં સામે આવ્યું છે। આપણે ખાસ કરીને જે આ જે ગ્રાફિક્સના માધ્યમથી જ સમજવાનો પ્રયાસ કરીશું કે આ રિપોર્ટની અંદર શું શું સમાવેશ કરવામાં આવેલો છે અને ક્યાં ક્યાં એ લોકોએ સર્વે કર્યો હતો। તો આ જે છે સમગ્ર દેશના જે રાજ્યો છે ત્યાં અલગ અલગ જે લોકેશન પસંદ કરવામાં આવ્યા હતા, તેની અંદર 26 રાજ્યોની અંદર આ પ્રકારના રિપોર્ટ માટે છે તે લોકોએ સર્વેનું સ્થળ પસંદ કર્યું હતું। તેની અંદર મહેસાણા જિલ્લો ગુજરાતમાંથી પસંદ કરવામાં આવ્યો હતો, જ્યાં જે સાર્વજનિક કોલેજ મહેસાણા ખાતે આવેલી છે ત્યાં આ પ્રકારના સર્વેના તારણો છે તે બહાર પાડ્યા હતા। તેની અંદરથી જે મોટાભાગના જે ફેક્ટ ફાઇન્ડિંગ જે નીકળીને સામે આવે છે કે તેની અંદર કયા પ્રકારના જે તારણો સામે આવે છે, તો ઓવરઓલ 86.8% જે લોકો છે તેમાં 14 થી 18 વર્ષના જે યુવાનો છે તેમને માતૃભાષાની અંદર વાંચવામાં પણ તકલીફ પડે છે, એટલે કે તેઓ ધોરણ 2નું પણ વિષયનું બરાબર માતૃભાષામાં તે વાંચન કરી શકતા નથી। એટલે આ એક ગંભીર કહી શકાય તે પ્રકારની જે શૈક્ષણિક ગુણવત્તાને લઈને સવાલો ઉઠી રહ્યા છે। મોટાભાગના વિદ્યાર્થીઓ છે તે મોબાઈલનો પણ ઉપયોગ કરે છે, પરંતુ સ્માર્ટફોન 37% યુવાનો પોતાની પાસે ધરાવતા હતા, જે આની અંદર સેમ્પલ સહિત લેવામાં આવી છે તેના આધાર પરથી। એટલે કે 89% યુવાનો છે તે સ્માર્ટફોન વાપરે છે ખરા, પરંતુ તેમાંથી ડિજિટલ અવેરનેસ બાબતે કેટલીક બાબતો એ ચોંકાવનારી છે કે તેઓ ઈમેલ કરવાની અંદર ઘણા ઓછા જોવા મળે છે, કારણ કે તેમને ઈમેલ કરતા નથી ફાવતું અથવા તો તેમણે ઈમેલ કોઈ કર્યો નથી। એ ઉપરાંત જે વિદ્યાર્થીઓની અંદર છે આ ડિજિટલ જાગૃતિ જે અવેરનેસ છે તે ઘણી ઓછી જોવા મળી હતી। ઉપરાંત જે સોશિયલ મીડિયાનો ઉપયોગ છે તેની અંદર મોટાભાગના વિદ્યાર્થીઓ છે તે રચ્યા રહેતા હતા, કારણ કે સૌથી વધુ મહેસાણા જિલ્લાની અંદર જ છે 97.1% જે 1301 જે યુવાનોનો આની અંદર સામેલ કરવામાં આવેલા હતા, તેમાંથી 97% યુવાનો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે, પરંતુ અન્ય જે ડિજિટલ અવેરનેસ છે શૈક્ષણિક યોજનાઓને લઈને હોય કે શૈક્ષણિક કાર્યક્રમોને લઈને હોય તેના ઉપયોગની અંદર તેઓ સ્માર્ટફોનની અંદર પાછળ પડતા હતા। એટલે આ પણ એક ચોંકાવનારું તારણ છે કે ક્યાંક ને ક્યાંક સ્માર્ટફોનનો અને સોશિયલ મીડિયાનો દુરુપયોગ છે તે પણ શિક્ષણની સ્થિતિ પર પડી રહ્યો છે। આ જે સમગ્ર મહેસાણાના જે રિપોર્ટની અંદર જે અલગ અલગ પ્રકારના જે ફિમેલ મેલ અલગ અલગ વર્ગ વય જૂથોની અંદર આ 3 પ્રકારનું વય જૂથ બનાવીને તેનો સર્વે કરવામાં આવ્યો હતો અને તેના આધાર પરથી જ આ પ્રકારના તારણો કાઢવામાં આવેલા છે। એટલે કે મહેસાણા જિલ્લાની અંદર આ જે પરિસ્થિતિ શિક્ષણને લઈને અત્યારે સામે આવી છે, કારણ કે માત્ર એક જ જિલ્લાનો ગુજરાતમાંથી સમાવેશ થયો હતો। એટલે આ જો એક જિલ્લાની પરિસ્થિતિ જો આ પ્રકારની જો શૈક્ષણિક સ્થિતિની અંદર હોય તો ઓવરઓલ જોવા જઈએ તો આખા રાજ્યની અંદર કયા પ્રકારની પરિસ્થિતિ હોઈ શકે છે તેનું અનુમાન લગાવવું પણ જાગૃતિ અત્યારે થોડુંક અઘરું રહેશે, કારણ કે મહેસાણા આમ તો શિક્ષિત જિલ્લાની અંદર ગણાય છે, કારણ કે મોટાભાગના આ જિલ્લાના જે લોકો છે ત્યાંથી NRI પરિવારો વધુ પ્રમાણમાં જોવા મળે છે, પરંતુ શૈક્ષણિક પરિસ્થિતિની અંદર આજે પ્રથમા એજન્સીનો જે રિપોર્ટ છે તે ક્યાંક ને ક્યાંક શિક્ષણની સ્થિતિ અંગે ઘણું દિશા સૂચન કરી જાય છે આપણને। જાગૃતિ જી વિજય, તમામ સ્થિતિ સ્પષ્ટપણે સમજાવી અને વિગતો જણાવી, આપનો ખૂબ ખૂબ આભાર।